સુરતના પર્વત પાટિયા અને મગોબ વિસ્તારમાં 25 દિવસમાં 3 વખત ખાડીપૂરનો સામનો કરવો પડતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 10 વર્ષથી આ સમસ્યાથી કંટાળેલી 15થી વધુ સોસાયટીના 400થી વધુ લોકોએ બેઠક યોજી જન આંદોલન સમિતિની રચના કરી છે। હવે માત્ર વચનો નહીં પરંતુ કાયમી નિવારણની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી પદયાત્રા અને ઉપવાસ જેવા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ કપિલાબેન પટેલ છે। હું અહીંયા માધવબાગ નંદનવન રો હાઉસમાં રહું છું। આજે અમે તંત્રને એટલી જ જાગૃતતા લાવીએ છીએ કે અમે કેટલા વખતથી 10 વર્ષથી આજે અમારા ઘરોમાં પાણી આવે છે। અમે તંત્રને જગાડીને થાકી ગયા છે અને હવે તો અમારે કશું કહેવા જેવું જ નથી। અમારા ઘરની અંદર લાખો રૂપિયાના નુકસાન છે। અમે કેટલી વખત જઈને રજૂઆત કરી, કલેક્ટર પાસે, ગાંધીનગર બધી રજૂઆત કરી, પણ અમારું કોઈ સાંભળતું નથી। હવે તો અમે આંદોલન કરીને જ રહેવાના છીએ। અમારા ઘરની અંદર આટલું બધું નુકસાન હોય, બાળકો સ્કૂલે ના જઈ શકે, ઘર પરિવાર લઈને બેઠા હોય, બધી વસ્તુઓ કેટલી ચડાવીને કેટલું ઉતારવું, કેટલું કરવું, કઈ સમજ પડતી નથી અમને। એટલે અમે તો આ વખતે આંદોલન કરીને જ રહેવાના છીએ। જરૂર પડશે તો અમે ગાંધીનગર જઈશું, ગાંધીનગર નહીં થાય તો દિલ્હી જઈશું, પણ અમે આનો નિવારો લાવીને જ રહીશું। અને અમારે ખાડી અહીંયા વાલક પાટિયાની ખાડીનું અમારા પાણી જ્યારથી એ લોકોએ ઠલવ્યું છે ત્યાં વખતથી અમારે દર વર્ષે મહિનામાં 3 વખત પૂર આવે છે સાહેબ। તો અમે શું કરવાના? અમારે કેવી રીતે જીવવું અહીંયા એ જ અમને સમજાતું નથી। એટલા માટે અમે આંદોલન કરીએ છીએ અને અમે કરીને જ રહીશું। આ વખતે મહિનામાં 3 વખત પાણી આવ્યું। પહેલું જે 7 તારીખે પાણી આવ્યું હતું એ તો અમારા ઘરની અંદર 9 ઇંચ સુધીના પાણી હતા। 3 થી 4 વખત અમે એ કર્યું તો 3 થી 4 દિવસ ઉતરે જ નહીં પાણી કોઈ સંજોગોમાં। આ બીજી વાર આવ્યું ત્યારે અમારા ઘરની અંદર પાણીનો પ્રવેશ થઈ ગયો હતો અને ત્રીજી વાર આવ્યું ત્યારે બી અમે મુશ્કેલીમાં જતા, પણ જતા થોડીક વાર રહી ગયું, બાકી આવી જ જવાની હતી। અત્યારે હાલમાં પણ ખાડી ફૂલ જાય છે। જરાક પણ વરસાદ 3 થી 4 ઇંચ વરસાદ આવે કે અમારા ઘરોમાં પાણી આવી જાય એટલે અમને રાતે ઉજાગરા થાય છે, ઊંઘ પણ નથી આવતી। આના માટે અમને નુકસાન તો અમારે સાહેબ કહે તો લાખો રૂપિયાના નુકસાન છે। અમારા અનાજ બગડી ગયા, ઘરના ફર્નિચર બગડી ગયા અને અમારે બીમારી પણ એવી આવે, અમે કરીએ શું એના માટે? મારું નામ પટેલ ગૌતમભાઈ। હવે આપણે આ પર્વત વિસ્તાર છે જે ટોટલી સારોલથી માંડીને છે આપણે મિલેનિયમ ફોર સુધીનો માર્કેટ છે, ત્યાં સુધી આપણે 22 વર્ષથી પાણીની પ્રોબ્લેમ છે। દર વખતે ખાડીપુર આવે જ છે અને આ ખાડીપુર હવે 10 વર્ષની અંદર તો એટલું વધી ગયું છે ના પૂછો વાત। ઘરના અંદર 7 ફૂટ પાણી આવી ગયેલા હતા અને આ દર વર્ષે અમે લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું। એટલા માટે અમે કાલે એવું નિર્ણય કર્યો કે ટોટલ આ સોસાયટીને સત્યમ શિવમની અંદર અમે ટોટલ બધા આખી મળ્યા ત્યાં આગળ, તો એમાં અમારા 100 કરતાં વધારે સોસાયટીઓ અંદર આવી ગયા, મિટિંગની અંદર આવ્યા અને લોકોને બહુ મોટું સમર્થન મળ્યું કે હવે ના આપણે હવે આ આંદોલન કરવું જ પડશે, કારણ કે છેલ્લા 10 વર્ષથી કોઈ સાંભળવા માટે તૈયાર નથી। અમે રજૂઆતો કરી, આ ખાડી ડેરીના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે। આ ખાડીનું સોલ્યુશન એટલું જ છે કે જો આ ખાડી બાલક પાડે ડાયવર્ઝન આપવામાં આવે અને મિલેનિયમ ફોર વાળું જે બિનકાયદેસરનું બાંધકામ છે એ તોડવામાં આવે તો જ આ પાણીનું સોલ્યુશન આવે એમ છે, બાકી આનું કોઈ સોલ્યુશન આવે એમ નથી। એટલા માટે જે આ કુંભકર્ણની નિંદ્રામાં જે આ એસએમસી અને જન સેવકો જે ઉતરેલા છે એ લોકોને જગાડવા માટે અમે આ મિટિંગની અંદર ફાઇનલ કર્યું છે કે 2 દિવસની અંદર અમે બાઇક રેલી કરી અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને મેયરશ્રીને આ લોકોનો અમે આમાં ત્યાં પત્ર આપવા જવાના છીએ, આવેદનપત્ર માટે આપવા જવાના છીએ અને આની અંદર અમે એ નહીં થાય તો અમે અમસન ઉપર બેસવાના છીએ અને લિંબાયત ઝોનનો ઘેરાવ કરીશું। એ પણ નહીં થાય તો અમે ગાંધીનગર સુધી જઈશું અને જો ગાંધીનગરની અંદર નહીં તો દિલ્હી સુધી જવા તૈયાર છીએ। પણ અમે આ વખતે પૂરેપૂરું અમારા 100 કરતાં વધારે સોસાયટીઓએ અમે ફાઇનલ કર્યું છે કે અમારે હવે આ વખતે લડી લેવાના જ મૂડમાં છીએ અમે આ વખતે। આ સમસ્યા તો 22 વર્ષથી છે પણ 10 વર્ષથી અમારે પુષ્કળ સમસ્યા છે। ઘરની અંદર 6 ફૂટ પાણી આવી ગયા। આ તમે જુઓ છો સામાન બધાના પલટી ગયા છે, મકાનોના અંદર ટોટલી ફર્નિચર, ટીવી, અમારા ગાડીઓ બધું સાફ થઈ ગયું। એક મકાનથી તમારે 4-5 લાખ નુકસાન છે તો પણ આ તંત્રને કોઈ પેટમાંથી પાણી હલતું નથી આનું।